જય શ્રી કૃષ્ણ સર્વેને સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીની ચેનલમાં। જામનગરમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, એમાંનો છે એક આ કબીર આશ્રમ। તો અમે અહીંયા ગાયનું ઘી લેવા માટે આવ્યા છીએ, પણ મને એમ થયું કે ચાલો આપણા વ્યુઅર્સને આ કબીર આશ્રમનો વિડીયો પણ બતાવીએ। આ આશ્રમ એ ખંભાળિયા ગેટની નજીક કિસાન ચોકમાં વિસ્તારમાં આવેલો છે અને આ વિસ્તારમાં જ દ્વારકાપુરીની હવેલીનો વિડીયો પણ મેં ઓલરેડી આપણી ચેનલ પર મૂકેલો છે, તો એની લિંક પણ આમાં શેર કરી દેશું, તો તમે જોઈ લેજો। પહેલી જ વાર આ ચેનલમાં જોડાયા છો અને પહેલી જ વાર અમારો આ વિડીયો જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ઘણા બધા ધાર્મિક સ્થળોના વિડીયો મેં ચેનલ પર મૂકેલા છે, તો તમે ચેનલમાં જોડાયેલા રહેજો। આપણે ફરતો આશ્રમ તો જોશું, પણ એ પહેલા અંદર જઈ અને ગાદીના દર્શન કરીએ, કબીર સાહેબના દર્શન કરી અમને ઇતિહાસ આખો જાણીએ। તો ચાલો અમારી સાથે। જો આ છે સંત શ્રી કબીરદાસજી સાહેબની ગાદી, તો આપણે અહીંયા દંડવત પ્રણામ કરીએ, દર્શન કરીએ। આ સંત કબીરદાસજી ભારતના મહાન સંત, કવિ અને સમાજ સુધારક હતા અને એમના દોહા પણ ખૂબ જ પ્રખ્યાત છે। રોજબરોજના જીવનમાં આપણે એમના દોહા બોલીએ છીએ, સાંભળીએ છીએ। કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પળમાં પ્રલય થઈ જશે, પછી કરશો ક્યારે? મતલબ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો। બીજો દોહો એ પણ આપણે હંમેશ માટે સાંભળ્યો છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો મિલાય। ગુરુ ને ભગવાન બે સામે હોય તો પેલા ચરણ સ્પર્શ દોહામાં કબીર સાહેબ એવું કહે છે કે આપણે ગુરુજીના કરવા જોઈએ, કારણ કે એની કારણે જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ મળ્યો છે। અને જો આ સ્પેશિયલી અમને ખૂબ જ ગમ્યું, આ મહાત્મા ગાંધીજીના સ્વહસ્તે લખેલો પત્ર અહીં સંભાળીને ખૂબ સાચવીને રાખેલો છે। ગાંધીજીએ મોતીદાસજી કે જે કબીર પંથના મહાન પ્રચારક હતા, એમના ઉપર આ લખેલો પત્ર છે, એ તમને હું વાંચી સંભળાવું છું કે ભાઈ શ્રી મોતીદાસજી, તમારો પત્ર મળ્યો છે। કબીર સાહેબ વિશે મેં થોડું વાંચ્યું છે, ખરું હું તેમનો પૂજારી છું। કેટલાક ભજનો તમે આશ્રમ ભજનાવલીમાં જોશો। કબીર સાહેબને હું અવશ્ય અહિંસાવાદી માનું છું। તમે મોકલેલ પુસ્તકનો હું ચોક્કસ વાંચવા પ્રયત્ન કરીશ અને લખવા જેવું લખીશ। એ બધું આ પત્રમાં લખેલું છે, તો એ ખરેખર આપણા માટે એક બહુ જ સારી વસ્તુ કહેવાય, એક યાદગાર અહીં પત્ર રાખેલો છે। ને આ છે ને બાજુમાં આવેલી સમાધિ સ્થળ છે, જે શ્રી પુરુષોત્તમ દાસજી સાહેબની સમાધિ છે, તો ત્યાં પણ અમે બેસીને દંડવત કર્યા। સમર્પણ જનરલ હોસ્પિટલ અને શ્રી રામ કબીર શાંતિ ગૌશાળા, આ બંને સેવાભાવી સંસ્થાઓ પણ કબીર આશ્રમના નેટવર્કનો ભાગ જ છે। આ બંને સંસ્થાઓ એરપોર્ટ રોડ જામનગર ઉપર આવેલી છે, જે બંને પૈકી રાહત દરે સેવા આપતી સમર્પણ જનરલ હોસ્પિટલ એ ખૂબ જ જાણીતી સેવાભાવી સંસ્થા છે। જો ઉપર આપણે અહીં આવી ગયા છીએ સંત કબીર સાહેબના જીવન દર્શન પછી આપણે જાણશું। અહીં એમના જીવનના વિવિધ પ્રસંગો ચિત્ર પ્રદર્શની રૂપે દર્શાવેલા છે। જેની વિસ્તારથી જે કાંઈ મુખ્ય પ્રસંગો હતા તે ચિત્ર રૂપે દર્શાવેલા છે। જુઓ આ એમના જીવનના મુખ્ય યાદગાર પ્રસંગોની પ્રદર્શની।
જો અહીં મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, શ્રી રામ, જલારામ બાપા, એ બધું જ અહીં નીચે જે આશ્રમનો ગાર્ડન છે એમાં બધાની મૂર્તિ રાખેલી છે. અને ગાર્ડન પણ ખૂબ જ સરસ રળિયામણો છે. આ કોયલવેલ, એક નાનકડી ક્લિપ આની પણ મેં લઈ લીધી છે. જો આ મહારાણા પ્રતાપ, ગુરુ રામદાસજી, લક્ષ્મીબાઈ, અને આ ફરતું ગાર્ડન છે ને સામે સમાધિ સ્થળ છે એ પણ આપણે જોઈ લઈએ. એક બાજુ ભોજનશાળા છે, આ બાજુ આશ્રમ છે, અતિથિ ગૃહ છે. તો એક નાની ઝલક જોઈ લઈએ. જો આ અતિથિ ગૃહ છે. ખૂબ ઊંચા ઘણા બધા ઝાડ છે અને ખૂબ મોટો છે આશ્રમ. જો સામે ભોજનાલય છે. આ છે સમાધિ મંદિર. અમારી ચેનલમાં નવા ઘણા બધા સબસ્ક્રાઈબર જોડાયા છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં તમને જેમ શરૂઆતમાં કીધું કે ઘી લેવા આવ્યા છે, તો આ ઘી એ 800 રૂપિયાનું 500 ગ્રામ આવેલું છે. તો હવે આ વિડીયોને હું અહીં જ વિરામ આપીશ. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી મળીશું નવા વિડીયોમાં.